મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? તો ભાઈ સ્વાગત છે તમારું મારા એક નવો વિડીયોની અંદર. જે આજનો આપણો વિડીયો છે કલંગુટ બીચનું, કે હું જ્યાંથી રહું છું ત્યાંથી અરાઉન્ડ 30 કિલોમીટર થાય છે. તો ગરમી અહીંયા બહુ પડે છે બપોર પછી. તો આપણે બધાએ વિચાર કર્યું કે ભાઈ આજે જલ્દી જઈ અને વ્લોગ શૂટ કરીએ. તો ચાલો વિડીયોમાં બના રહેજો તમે અને હું જોઈએ કલંગુટ બીચ. હવે આજે આપણે ગાડીનો સફર નથી કરવાનો, કારણ કે અહીંની જે લોકલ બસ છે એનો સફર કરવું છે. કારણ કે જ્યારે તમે લોકો ગોવાની અંદર આવો તો કઈ રીતનું તમારે લોકલ બસનું સફર કરવું કે જેથી કરીને તમારે સ્લો બજેટમાં તમે ફરી શકો અહીંનો લોકલ બસનો ઉપયોગ કરીને. જો કે હાલ ટેક્સીનો રેટ ને બાઇકનો રેટ જો તમારે વધારે પડતો હોય તો તમે લોકલ બસનો ઉપયોગ કરી શકો છો. તો ભાઈ આજે આપણે ગાડી નહીં લઈએ, તો ચાલો તમને બતાવું લોકલ બસનું ભાઈ કઈ રીતનું, ક્યાંથી કઈ રીતે જવાય, તમને બધી ડિટેલ આપી દઈશું. અને બીજી વાત કે ભાઈ આપણે લાઇસન્સ કરાવવા નાખ્યું છે, અને જો કે અહીંનું રૂલ રેગ્યુલેશન બહુ વધારે છે ટ્રાફિક પોલીસમાં, તો આપણે ગાડી નહીં લઈએ. અને 2-4 દિવસમાં લાઇસન્સ આવી જશે ત્યારે આપણે ગાડીનો ઉપયોગ કરીને જે આપણા બેસ્ટ લોકેશન છે ત્યાં જઈશું. તો ત્યાં સુધી વિડીયો જોઈજો, બના રહેજો મારી જોડે. તો ભાઈ અહીંથી સીધા આપણે જઈશું શિવલિંગ, કે જ્યાં આપણે માપસા સિટી બસ મળે અને ફ્રેન્ડ ત્યાં સુધી મેકવા આવે છે, કારણ કે આપણે ગાડી લીધી નથી. અને જો કે 7:30 વાગી ગયા છે ને આપણે માપસા સિટી જવા માટેની બસ આવી ગઈ છે. જો કે અહીંથી આપણે સીધા માપસા જઈશું ને માપસાથી આપણે કલંગુટ માટે જઈશું. જો કે અહીંયાથી બસ મળી જ જાય છે આપણે. અને ભાઈ આ માપસા સિટીનું બસ સ્ટેન્ડ છે કે જે સામે તમને 3 બસ દેખાય છે ને, એ કલંગુટ બીચ અને બાગા બીચ માટે હર 10-10 મિનિટમાં તમને બસ અહીંથી મળતી રહેવાની છે. કલંગુટ બીચ જવા માટે આપણે બસ તો પડી છે, પણ ટ્રાફિક ખૂબ છે એની અંદર, પણ નો ડાઉટ આપણે જો કે જગ્યા મળી જ ગઈ છે. અને બીજી વાત, જો ગોવા ગવર્મેન્ટ બસનું એન્ટ્રી જો તમે છે ને બાકી 1986 વખતનું. ફાઇનલી આપણે કલંગુટ બીચ ઉપર આવી ગયા છીએ, અને આ જે તમને રસ્તો બતાવે છે ને એ બીચ તરફ જાય છે. અને આ જે રસ્તો છે ને એ જાય છે બાગા બીચ ઉપર. જો કે અરાઉન્ડ 1 કિલોમીટર તો અંદર રહેશે જ મારા અંદર પ્રમાણે. હા, 1 કિલોમીટર છે, કારણ કે 2 જોઈન્ટમાં છે એટલે ખ્યાલ નથી રહેતું, પણ 1 કિલોમીટરની અંદર બાગા તમારે આવી જશે. અને અહીંથી તમારે 1/2 કિલોમીટર મારા અંદર પણ 5 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ છે તમારે કલંગુટ બીચ જવા માટે. તો ચાલો જઈએ આપણે. આજે કેમેરામેન તો નથી આપણી જોડે, પણ આપણે જાતે જ આજે બ્લોગ શૂટ કરવો પડશે, કારણ કે કેમેરામેનની હાલત થોડીક ખરાબ થઈ ગઈ છે, મતલબ બીમાર છે, તેના કારણે આવી નથી ક્યાં. પણ કંઈ વાંધો નહીં, નેક્સ્ટ જ્યારે આપણે શૂટ લઈશું બાગા બીચનું, ત્યારે આપણે આખી ગુરુ રોબિન ટીમ જોડે આવશે. પણ મારા જોડે ત્યારે વિડીયો પણ લાંબો આપણો કરવો પડશે. તો હાલ જઈએ આપણે કલંગુટ બીચ ઉપર અને જોઈએ. તમે કલંગુટ બીચ ઉપર આવો ને ત્યારે જો તમારે બાઇક રેન્ટ ઉપર લેવી હોય ને તો અહીંયા તમને મળી જશે. અરાઉન્ડ એનું રેટ હશે 400 થી 500 રૂપિયા. પણ જો આ કે આ બેસ્ટ છે રાઇડિંગ માટે. 100-200 પેટ્રોલ નાખો એટલે તમારે આરામથી ગોવા જેટલા બધા પણ ગોવા ફરવા આવે છે ને તે આ ટાઈપના કપડાં તો ઘણા બધા લે જ છે, કારણ કે ગોવાની અંદર તો મોસ્ટલી આ જ કપડાં વધારે ચાલે જ છે. તો બતાવે છે ને ઓમ પટેલ કાજુ, જે આપણે ગુજરાતી લોકો ઘણા બધા ગુજરાતના શોપ છે અહીંયા કાજુના, તો તમને ઠેકાણા જોવા મળી જશે પટેલ કાજુનો સ્ટોર. જો અહીંયા પણ પટેલ કાજુ જ છે હોલસેલ. બધાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે જ્યારે કલંગુટ બીચ ઉપર આવો ત્યારે તમે ગાડી પાર્કિંગનું બહુ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા થોડુંક બનાવ બને છે કે ભાઈ ગાડી પાર્કિંગમાં થોડીક તકલીફ પણ પડે છે. તો મોસ્ટલી જ્યાં ત્યાં તમે ગાડી પાર્ક ના કરી દેતા, કે જેથી કરીને તમને ટ્રાફિક પોલીસ તમારી ગાડી લઈ જાય, અને એ પણ તમારી રેન્ટ ઉપર હોય તો તમે ખાસ ધ્યાન રાખજો ગાડી પાર્ક કરવાનું. જો કે અહીં પાર્કિંગ સુવિધા છે જ.
ઘણા ટાઈમ પછી હું અહીં કલંગુટ બીચ ઉપર આવું છું. જોકે આ ટ્રાફિક છે જ થોડી ઘણી, પણ સેટરડે સન્ડે મારા અંદર પણ બહુ વધારે ટ્રાફિક રહી છે અહીંયા. જોકે કર્ણાટક અને મહારાષ્ટ્રના લોકોને અહીંયા નજીક પડે છે 200-300 કિલોમીટર, તો અરાઉન્ડ વધારે તમને મરાઠી અને કર્ણાટકના લોકો બહુ વધારે જોવા મળે છે. અને કહેવાય ને કે આપણા ગુજરાતી જ્યારે પણ આવે ને ભાઈ ગોવાની અંદર, ત્યારે કલંગુટ બીચ આવવાનું ભૂલતા નથી. જો વધારે પડતા ઇન્ડિયન પણ તમને અહીં જોવા મળશે. જો કે રશિયન વગેરે તો અહીં નથી મળતા, પણ એનો પણ વ્લોગ આપણે અપલોડ કરી દઈશું કે જ્યાં મોસ્ટલી બધા રશિયન લોકો હોય છે. ઇન્ડિયન આપણા પબ્લિક બહુ ઓછી છે. જો કે સવારના 9:30 વાગ્યા છે અને ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે, કારણ કે તડકો ખૂબ પડે છે અહીંયા. અને મેં જોયું 2-3 દિવસથી કે ભાઈ સવારમાં અહીંયા 5-6 વાગે ઠંડી ખૂબ પડે છે અને બપોર પછી તડકો પડે છે અને સાંજ પડે છે, વીજળી સાથે વરસાદ પણ થાય છે. તો 3 ઋતુ એકસાથે ભેગી થઈ છે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તો જલ્દી શૂટ ખતમ કરીને આપણે 5 વાગ્યા પછી આપણે નીકળી જઈશું અહીંથી, કારણ કે 6 વાગ્યા પછી મારો નોકરીનો ટાઈમ છે. તો થોડુંક રેસ્ટ કરીને પાછું જઈએ આપણે, કારણ કે ભાઈ ઘણા ટાઈમ પછી હું તડકામાં બહાર નીકળો તો થોડુંક શું ગરમીની ઇફેક્ટ પડી છે. કલંગુટ બીચ ઉપર જો તમે નાવા જાઓ અને નાઈને પાછો જો તમારે કપડાં એક્સચેન્જ કરવા હોય ને, તો માનો કે આ તમારે એન્ટ્રી છે અહીંયા આવવા માટે, અને સામે તમે માનો કે નાઈને પાછા નીકળો ને તો અહીંયા પે ટોયલેટ છે, મતલબ પે વોશરૂમ છે. તમે કપડાં વગેરે અહીં ચેન્જ કરી શકો છો. તો ઇઝીલી તમારે ક્યાંય અહીંયા ઓલો પણ ક્યાંય જવાની જરૂર નથી. અહીંયા તમે 5, 10, 20 રૂપિયા દઈ અને તમે કપડાં એક્સચેન્જ કરી શકો છો. મારી પાછળ તમે જે શેક જોવો છો એ કલંગુટ બીચનું બહુ ફેમસ શેક છે. કે જો 2018ની અંદર આપણે ગુજરાતના એવા કિંગ કોમેડિયન અને બ્લોગર ખજૂરભાઈ, કે જે 2018ની અંદર હું એમને અહીંયા મળ્યો હતો. અને જો કે અમે 4-5 ફ્રેન્ડ લોકો નાવા જ ખાલી આવ્યા હતા, પણ ફોટોગ્રાફી એવું કીધું કે ફોન હતા નહીં કોઈ પણ જોડે, તો ફોટોગ્રાફી ના પાડતી. પણ વાત એ મળી કે ભાઈ હમણાં બી એનો એક ગોવાનો વેકેશનની એક સિરીઝ આવી છે કોમેડિયન, તો એ પણ શૂટ કરવા માટે અહીંયા આવ્યા હતા. પણ આપણે તો જો કે અહીંયા નથી હવે કલંગુટ બીચની અંદર, તો કે અહીંથી 15 કિલોમીટર દૂર હું જોબ માટે નીકળી ગયો છું. તો મુલાકાત તો નથી થતી, પણ જોઈશું હવે જ્યારે મુલાકાત થશે ત્યારે. તમે જો બહુ અંદર જશો ને તો સામે જે લાઈફ ગાર્ડની ગાડી છે ને એ તમને માઇક લઈને બોલાવી લે છે કે ભાઈ બહુ અંદર જતા નહીં, કારણ કે આ કલંગુટ બીચનો છે ને ડીપ બીચ છે, કે જે અંદર બહુ તમે જશો ને તો તમને ખેંચી લેશે તુરંત. તો ભાઈ નાવા જાઓ ને તો બહુ અંદર ના જતા. હું તમામ મારા ગુજરાતીઓને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ અંદર બહુ ના જતા તમે, કે જેથી કરીને ભાઈ તો જો લાઈફ ગાર્ડ કેવી ના પાડે છે બધાને. हाँ सही है भाई. तो भाई આવી ભૂલ ના કરતા, તમામ લોકોને કહું છું. આ લાઈફ ગાર્ડ છે કે જે તમને પ્રોટેક્ટ કરે છે હર ટાઈમ. સ્પોર્ટ માટે બી તમારે અવેલેબલ છે બધી વસ્તુ. જો કે 2000 રૂપિયા આ લોકો પેકેજ લે છે તમને પેરાસ્લાઇડિંગ અને બનાના રાઇડર, જેટ સ્કી વગેરે વગેરે કહેવાય સ્પોર્ટ કરાવે છે. જો કે 1 કિલોમીટર તમને અંદર લઈ જશે અને પાછા રિટર્ન પણ અહીંયા લઈ આવશે. અને ખાસ કરીને કે આ રાઈડ જો પૂરી થશે ને તો તમને બીજી રાઈડમાં બેસાડશે. એમ કરીને 5 થી 6 એવી રાઈડ તમને કરાવશે, કે જેને ઓલમોસ્ટ 2000 થી 2500 રૂપિયા પર પર્સનનું રહેશે. તો ગોવા આવો તો ભાઈ રાઈડ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એ પણ એક આપણી જિંદગીનો એક શું કહેવાય કે અમૂલ્ય આનંદ છે. તો ભાઈ આનંદ લેવાનું ભૂલતા નહીં તમે લોકો. કલંગુટ બીચ ઉપર તમને ઇન્ડિયન લોકો બહુ વધારે જોવા મળી જશે. જોકે રશિયન અને ફોરેનર લોકો આ કલંગુટ બીચ ઉપર બહુ ઓછા આવે છે. અને મોસ્ટલી એ લોકો અહીંથી 2 કિલોમીટર આગળ જશો એટલે કાંદોલીમ બીચ આવે છે.
ત્યાં એ લોકો પણ વધારે રહી છે. કાંદોલીમ પછી શિકરીમ બીચ આવે છે અને પછી ફોર્ટ અગુડા આવે છે. અને સામે જે તમે જોવ છો ને એનામાં જે પહાડ એ બાઘા બીચ છે. જોકે ઓલમોસ્ટ અહીંથી રનિંગ કરશો તો 1 કિલોમીટર તો થઈ જશે. હા, 1 કિલોમીટર. જોકે મેં ઘણા ટાઈમ પહેલાં બહુ રનિંગ કરેલી છે અહીંયાથી રાતના સમયમાં પણ અને દિવસના સમયમાં પણ. તો આ જે વચગાળો છે ને અહીંયા રશિયન લોકો તમને વધારે જોવા મળી જશે અને એમાં ઇન્ડિયન ઓછા છે. અને કલંગુટ બીચ ઉપર મેઇન બાઘા બીચ ઉપર તમને વધારેમાં વધારે ઇન્ડિયન અને આપણા ગુજરાતી લોકો જોવા તમને મળશે. કે ઘણા ફ્રેન્ડ લોકોની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ તમે ફોરેનર લોકોને એક બીચનું કે બીચ તમે અહીંયાનો બતાવો. તો ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે જ્યારે ફ્રી થઈશું ત્યારે रशियन અને ફોરેનર લોકો જ્યાં રહેશે એ પણ તમને બીચ बतावी दईश. हाँ, और ये बनाना राइड कितना का रहेगा? बनाना राइड रहेगा 5 लोग का 1000 रुपये रहता है पैकेज का. तो कहाँ 1 किलोमीटर तक चलवा सकते हो? नहीं, इसमें बनाने में 2 डिब्बा है. अच्छा, बनाने में 5 लोग जाता है. अच्छा. हाँ. और जेट स्की में 1 ही लोग? इसकी में सिंगल सिंगल ना. और 500 रुपये में आप उनको राइड करने देंगे ना? अगर 600 देंगे. अच्छा. आपको चलाने देंगे. हाँ. लंबा राउंड देंगे. अच्छा अच्छा. जो 400 का है वो नॉर्मल रहेगा, आपको चलाने को नहीं मिलेगा. તો ભાઈ 600 રૂપિયા તમે આપશો ને તો આ લોકો તમને રાઈડ કરાવવા દેશે આ જેટ સ્કીની. અને 500 રૂપિયામાં એ લોકો હકવશે. અને બનાના રાइड આ લોકોનું પેકેજ છે कितना 2000-3000 कुछ पैकेज रहता है ना. 4 या 5 राइडर ना. 5 स्पोर्ट 2000 बनाना रहेगा, बम्पर रहेगा, बाइक रहेगा. अच्छा. हाँ, बोट रहेगा, पैरासेलिंग रहेगा. અચ્છા અચ્છા. તો ભાઈ જ્યારે કલંગુટ બીચ ઉપર આવો ત્યારે આ સ્પોર્ટ કરવાનું ભૂલતા જ નહીં. ગોવાની અંદર તમારે સસ્તી હોટલ જોતી હોય તો કલંગુટ બીચ અને બાઘા બીચ ઉપર તમને સસ્તી હોટલ મળી જશે. જે અરાઉન્ડ તમને 1500-2000 રૂપિયા રૂમ રેન્ટ લેશે આ લોકો. આરામબોલ છે, મોરજીમ છે, જ્યાં રેટ હાઈ વધી જશે. જેનો રેટ હશે અરાઉન્ડ 5000-6000 મેક્સિમમ એટલું રેટ રહેશે એનું. તો ભાઈ આ છે કલંગુટ બીચનો બસ સ્ટોપ જે તમને માપસા અને પંજીમ સિટીની અહીંથી બસ મળી જશે. જો કે હર 10-10 મિનિટમાં અહીંથી બસ ચાલુ જ રહી છે. અને જો તમારે થિવિમ રેલવે સ્ટેશનથી ટ્રેન હોય અને તમે કલંગુટમાં રોકાણા હોય તો આ સર્કલ આવી જજો. જો અહીંથી તમને માપસાનું મળી જશે અને માપસાથી તમે થિવિમ નીકળી જશો. જો કે અરાઉન્ડ 50-60 રૂપિયામાં તમે આરામથી પહોંચી જશો. અને જો તમને ટેક્સીનો રેટ થોડોક વધારે થાય અને ટેક્સી ના મળે તો હું તો બધાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આ લોકલ બસનો ઉપયોગ કરો. જે તમારા માટે જર્ની બહુ સસ્તી રહેશે અને સારી રહેશે. અને જો કે ગોવાની અંદર આવો ને તો ભાઈ લોકલ બસનું સફર કરવાનું ભૂલતા નહીં. ઘણા ફ્રેન્ડ લોકો કહે છે કે તમે ક્યાં કેમેરાની અંદર એડિટિંગ કરો છો. તો ભાઈ કે કોઈ કેમેરો નથી આપણી જોડે. તો તમને બતાવી દઉં, આપણો ફોન જ છે જે બેસ્ટ ક્વોલિટી છે કેમેરાની. તો ભાઈ આની અંદર જ આપણે બધું શૂટ કરીએ છીએ. અને જો કે એડિટિંગ તો હું VN એપ્લિકેશનમાં જ કરું છું. અને સમય આવશે ભાઈ ત્યારે આપણે કેમેરો પણ બધું લઈ લઈશું, નો ડાઉટ. અને રિઝલ્ટમાં ભાઈ કંઈ ઘટવા નહીં જાય આપણા બધા લોકોના.